મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અમદાવાદમાં 11 જુલાઈએ મોડી રાત્રે 8 કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદાર બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગયો છે। બિલ્ડરે રૂપિયા માગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। 6 રાઉન્ડ ફાયરિંગમાં 2 ગોળી બિલ્ડરોને વાગી હતી, જ્યારે 1 ગોળી રાહદારીને વાગી હતી। પટવાશેરી નજીક ફાયરિંગ ઘટના બનતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ છે। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકે છે કે 3 શખ્સો રોડ પર ફૂટપાથ પર કોઈની રાહ જોઈ રહ્યા છે। બાદમાં થોડી વાર પછી એક ગ્રીન કલરની ટી શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી નીકળી જાય છે। બાદમાં થોડી જ વારમાં એક પઠાણી કુર્તો પહેરેલો શખ્સ સાઈડમાં દિવાલ પર કોઈ દંડા જેવી વસ્તુ લઈને એક્ટિવા જેવા વાહનની સાઈડમાં મૂકે છે। જે હા મિત્રો, બાદમાં થોડી જ વારમાં તે રોડ પર આવીને એક વ્હાઇટ શર્ટ ટુ વ્હીલર પર આવતા શખ્સને રોકે છે। બાદમાં પાછળથી એક શખ્સ આવીને ટુ વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે છે અને દંડાવાળો શખ્સ અને તેની સાથે જે શખ્સ હોય છે તે ભાગી જાય છે। બાદમાં જે થોડીવાર પહેલાં ગ્રીન ટી શર્ટ પહેરેલા શખ્સ હતો તે પાછળ દોડીને પોતાના ખિસ્સામાં કંઈક કાઢીને જે ટુ વ્હીલર પડ્યું હતું ત્યાં આવે છે। બાદમાં ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે અને પાછળથી આવેલા શખ્સ અને ગ્રીન ટી શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી ભાગી જાય છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય